લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયબર ફ્રોડના વધ્યા બનાવ 5 મહિનામાં 974 લોકો સાયબરના ફ્રોડ બન્યા. કુલ 3.74 કરોડની રકમ સાયબર ફ્રોડમાં ડૂબી ગઈ. ગુજરાતમાં પણ 5 મહિનામાં કુલ 53,279 લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા 5 મહિનામાં 504 કરોડની રકમ સાયબર ફ્રોડમાં ડૂબી ગઈ છે. સાયબર ફ્રોડના વધતા બનાવો ચિંતાનો વિષય છે. 28 પ્રકારના એમોથી સાયબર ફ્રોડના કેસો બન્યા હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવવા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. સાયબર ફ્રોડ અવેરનેસ અંતર્ગત પબ્લિકમાં જાગૃતિ લાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યા દ્વારા ગુનાને લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટે પબ્લિકમાં જાગૃતિ લાવવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કોલ ઓટીપીના માધ્યમથી લોભની જાહેરાતો, નોકરી, ફોર્ડ, પેન્સિલ જોબ, કોડ નેક્ડ વિડીયો કોલ, ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ, કસ્ટમર કેર વગેરે દ્વારા છેતરપિંડી સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવે છે. જે અંગે અજાણી વ્યક્તિ સાથે કોઈપણ માહિતી શેર ન કરવા જણાવ્યું હતું. અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 115 પ્રોગ્રામ સાયબર અંગેના કરવામાં આવે છે. અને ભોગ બનનારે તુરંત 1930 નંબર ઉપર કોલ કરી અને ફરિયાદ કરવા પણ જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જાન્યુઆરી 2024થી મે 2024 સુધી નાણાકીય ફ્રોડ અંગેની અરજીમાં 3.73 કરોડથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયબર ફ્રોડની રકમની લોકોની સાથે જ છેતરપિંડી કર્યાનું જણાવ્યું. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના લોકોની જો વાત કરીએ તો 974 લોકોએ 1930 હેલ્પલાઇન છે એનો ઉપયોગ કરીને પોતાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા 5 મહિનામાં. અને એમના લગભગ 3 કરોડ અને 73 લાખ રૂપિયા સુરેન્દ્રનગરમાંથી ચીટિંગ થયેલું છે. પણ સાથે સાથે આપણને અગાઉ એવું હતું કે જે પૈસા જતા મેળવવા બહુ મુશ્કેલ થતા હતા. જ્યારથી સરકારશ્રી દ્વારા 1930 હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને ગોલ્ડન અવર્સની અંદર એટલે કે ગુનો બન્યા ના તરત જ જો 1930 હેલ્પલાઇનની અંદર કમ્પ્લેન કરવામાં આવે તો એક ઓટોમેટિક પ્રોસેસથી મની ફ્રીઝ થવાની પ્રક્રિયા થઈ શકે છે. આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 57.70 લાખની રકમ છે એ લોકોની જે તે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થઈ ગઈ છે. અને અત્યારે આ રકમ પાછી મળે એના માટેનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પ્રયત્ન કરી રહેલું છે. આગામી 22 તારીખના રોજ એક લોક અદાલત છે, એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન 49 અરજી તૈયાર કરી ચૂક્યું છે. આ અરજીમાં જેના પૈસા પાછા મેળવવા માટે એણે 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. એમણે માત્ર અમને જે માંગીએ એ ડોક્યુમેન્ટ્સ આપવાના છે. બાકી અરજી તૈયાર કરવાનું, કોર્ટમાં દાખલ કરવાનું, બધી જ પ્રક્રિયા છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. પરંતુ આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા અરજદારોને કોલ કરે છે તો અરજદારો અમને આ માહિતી સમયસર આપતા નથી અને પોસ્ટે આવતા નથી. એટલે આવતા દિવસોમાં અમે એક અન્ય ઝુંબેશ શરૂ કરીએ છીએ કે પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવવાના છીએ. આ ટીમ છે એ જેના મની ફ્રીઝ થયેલા છે એમના ઘરે જશે અને એમની એપ્લિકેશન ત્યાં જ કરાવશે. તો આ 57 લાખ રૂપિયા જે ફ્રીઝ થયા છે એ લોકોને પરત મળી શકે. સાથે સાથે ડીજીપી સાહેબની સૂચના છે કે સાયબર ક્રાઇમ અટકાવવાનો સૌથી અગત્યનો રસ્તો છે એ સાયબર અવેરનેસ છે. આપણે જ્યારે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરીએ, આપણને કોઈ કોલ આવે, કોઈ લિંક આવે, તો જો આપણે જાગૃત થઈ અને જો એના ઉપર કાર્યવાહી કરશું તો આપણી સાથે આ ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જશે. અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલુ 2024ના વર્ષમાં લગભગ 115 જેટલા સાયબર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલા છે. અને આ કામગીરી પણ